રાજકોટ જિલ્લામાં હત્યાનો મામલો સામે આવ્યો હતો। સરદારમાં પૂર્વ સરપંચની હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। ગોંડલ રોડ પર આવેલી વાડીમાં પૂર્વ સરપંચ હરેશભાઈ મોહનભાઈ સાવલિયાની હત્યા કરવામાં આવી હતી। તીક્ષ્ણ હથિયાર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી। જ્યારે આ મામલે પોલીસને જાણ થતાં આજી ડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। મળતી માહિતી મુજબ એક મજૂર દ્વારા આ હત્યા કરવામાં આવી છે। મજૂર હાલ ફરાર છે તેવું જાણવા મળ્યું હતું। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે। ચંદુભાઈ તમારા ભાઈ તે હાલતમાં લાશ મૃતદેહ મળ્યો છે, શું આખી હકીકત છે ને શું સામે આવ્યું છે? હવે વાડીએ હોતા હતા, મારા મોટા ભાઈ છે, અજાણા જક્ષો હત્યા કરીને વયા ગયા છે। એની તપાસની માંગ છે અને ફોરેન્સિક રિપોર્ટ કરે એના હત્યારા પકડાય। અજાણ્યા જક્ષો છે। તમારા ભાઈ પૂર્વ સરપંચ હતા, કોઈ ગામ સાથે કોઈ માથાકૂટ કે કોઈ સાથે એવું કઈ ઘટના એવી કઈ ખ્યાલ છે? એવી ઘટના કોઈ દી થઈ નહીં। તમને ક્યારે ખબર પડી કે આવું થયું? સવારે હું તો ઘેરે હતો, બાજુમાં લાલભાઈ રહ્યા ને એ ટ્રેક્ટરની રાપ જોડાવા ગયા એટલે એને મને ફોન કર્યો, તમે ક્યાં ગાયક અહીંયા વાડી આવો કે હરેશભાઈ ને માથાકૂટ થઈ। હું ગયો ત્યાં હું વાડીએ ઈ એકલા હતા ને એક મજૂર હતો, એ રાતે પાછો નીકળી ગયો છે। એક જ મજૂર હતો, બીજા મજૂર તો 8-10 દી ત્યાં હરેશભાઈ ની ગાડી પોતાની લઈને દેહમાં લગ્ન કરવા ગયા અને એક જ મજૂર હતો, એ પાછો રાતનો નીકળી ગયો। કોઈના ઉપર શંકા? હવે એ તો એને પકડાય, લોકેશન અમદાવાદ નું બતાવે ને દાદા નંબર, તો એ સાચી હકીકત પડે। તમારી શું માંગ છે પોલીસ પાસે? પોલીસ આગળ હત્યારા પકડાય ઝડપથી અને ફોરેન્સિક રિપોર્ટ કરે।